હા, ધાક ધમકી ને આવો બધો પ્રશ્ન મારી જ્યારે ગોંડલમાં 22 તાલુકા પંચાયતમાંથી અમારી રીબડા કે દાડિયા સીટ એક તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી, ત્યારે બીજી પાર્ટીના લોકો એવું કહેતા હતા ધાક ધમકી આપે છે ને એક રેકોર્ડિંગ મેં મીડિયામાં સાંભળ્યું હતું, જે મીડિયામાં કદાચ ન ખ્યાલ હોય પણ સામેવાળો એમ બોલે છે કે હું રીબથી બોલું છું, દાડિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર. એ કોઈ ઉમેદવાર નહોતા બોલતા અને આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર નહોતો. એટલે આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી દાદાગીરી ને ગુંડાગર્દી અમે કરી છે એવી રીતે બદનામ કરવા માટે થઈને કાવતરા રચે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ તે પછી ગોંડલ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યું છે, કેમ કે થોડાક સમય અગાઉ ગોંડલની તાલુકા સેવા સદનની ઓફિસે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી ગયા હતા, કેમ કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લીધું હતું, જેના કારણે ઘણી બધી બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. તો હવે કોંગ્રેસને ફરી એકવાર આ પંથકમાં ઝટકો લાગ્યો છે. કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ શિવાભાઈ મકવાણાએ હવે ભાજપને સમર્થન આપી દીધું છે અને રાજદીપસિંહ જાડેજાની હાજરીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર સમાચારોમાં આવ્યું છે, કેમ કે આ વખતે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ રીબડાએ ખૂબ મોટો ખેલ પાર પાડી દીધો છે. કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ શિવાભાઈ મકવાણાએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી લીધો છે. ત્યારબાદ તેમણે રાજદીપસિંહ રીબડાની હાજરીમાં ભાજપમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો છે. આ પક્ષ પલટાના લીધે કોલીથડ જિલ્લા પંચાયતની બેઠક પર સમીકરણો બદલાયા છે. આ પહેલા રાજદીપસિંહ રીબડાએ દાડિયા તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ કરાવી હતી. ત્યારબાદ રીબડા ખાતે હવે એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજદીપસિંહ રીબડાએ આ પક્ષ પલટા અંગે આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને અમે શૈલેષ મકવાણાનું પક્ષમાં સ્વાગત કરીએ છીએ. આ પંથકમાં જે પણ પ્રશ્નો રહ્યા છે તેના નિરાકરણ માટે અમે આગળ રહ્યા છીએ, માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની ધાક ધમકી આપવામાં આવી નથી અને અગાઉ પણ વિરોધીઓએ ધાક ધમકી આપવાના અમારી પર આક્ષેપો કરેલા છે અને સોશિયલ મીડિયામાં ખાલી દાદાગીરી અને ગુંડાગર્દી કરેલી છે તેવા વિરોધીઓએ આરોપ લગાડેલા છે અને આ અગાઉ એક ફેક જે રેકોર્ડિંગ છે તે પણ વાયરલ કરવામાં આવી હતી. આવો સાંભળીએ રાજદીપસિંહ રીબડાએ શું કહ્યું છે. આજરોજ અમારી કોલીથડ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અમે એમને ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરી છે અને કાયમી આ વિસ્તારના કોઈ પણ પ્રશ્નમાં એમને જરૂર હોય કે વિસ્તારને જરૂર હોય ત્યારે અમે હંમેશા આગળ રહીને તત્પર્યા છીએ લોકોનો પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે. હા, ધાક ધમકી ને આવો બધો પ્રશ્ન મારી જ્યારે ગોંડલમાં 22 તાલુકા પંચાયતમાંથી અમારી રીબડા કે દાડિયા સીટ એક તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી, ત્યારે બીજી પાર્ટીના લોકો એવું કહેતા હતા ધાક ધમકી આપે છે ને એક રેકોર્ડિંગ મેં મીડિયામાં સાંભળ્યું હતું, જે મીડિયામાં કદાચ ન ખ્યાલ હોય પણ સામેવાળો એમ બોલે છે કે હું રીબથી બોલું છું, દાડિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર. એ કોઈ ઉમેદવાર નહોતા બોલતા અને આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર નહોતો. એટલે આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી દાદાગીરી ને ગુંડાગર્દી અમે કરી છે એવી રીતે બદનામ કરવા માટે થઈને કાવતરા રચે છે. સામેની પાર્ટીવાળા જ્યારે હાર ભરી ગયા છે, ખાલી ગોંડલમાં નહીં પણ આખા ગુજરાતમાં ભગવો લહેરાવાનો છે, એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીવાળા આવી બધી વાતો કરીને બદનામ કરવા નીકળ્યા છે. લોકોને મતદાન કરવા શું અપીલ કરશો? બસ આવી 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. ખૂબ જાજી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્થાનિક સ્વરાજમાં ભગવો લહેરાવો આખા ગુજરાતમાં અને આપણે ઠેઠ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને અહીંથી બળ પૂરું પાડી એવી રીતે ચારેય દિશામાં ભગવો લહેરાય એના માટે થઈને વધારે ભાજપ તરફી મતદાન કરો. તો વાત કરીએ કોલીથડ જિલ્લા પંચાયત બેઠકની, તો તેમાં કુલ 24 ગામો અને 4 તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં દાડિયા તાલુકા પંચાયતની મુંગા વાવડી બેઠક થોડાક સમય અગાઉ બિનહરીફ થઈ ગઈ હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. આ ઉપરાંત આપને એ પણ અપીલ કરવા માંગીએ છીએ કે 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે, માટે આપ સૌ મતદારોને અપીલ છે કે વોટ કરવાનું ચૂકતા નહીં.